वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी પરમાનુકંપાથી ભાષ્ય સહિત ભગવદ્ ગીતાના વિચાર ક્રમમાં સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 17મા શ્લોકનો વિચાર ગઈકાલે આપણે પ્રારંભ કર્યો. આ શ્લોકના અવતરણમાં આપણે જોયું કે પ્રશ્નપૂર્વક ભાષ્યકાર આ 17મા શ્લોકને ઉઠાવે છે, કારણ કે પાછળના એટલે કે 16મા શ્લોકમાં સત અને અસતનું સ્વરૂપ બતાવ્યું. જેનો ક્યાંય વ્યભિચાર નથી થતો એને સત કીધું છે, અને જેનો વ્યભિચાર થઈ જાય છે એને અસત કીધું છે. ત્યાં કેવલ સત શબ્દનો પ્રયોગ કર્યો, પણ સત શબ્દ નો વિશેષ વિવેચન 16મા શ્લોકમાં નથી થયું. એટલે ભાષ્યકાર પ્રશ્નપૂર્વક અવતરણિકામાં લખ્યું કે કિમ પુનઃ તદ યદ સદ એવ સર્વદા ઇતિ. કહ્યું કે યદ સદ એવ સર્વદા એવું કીધું, તો એ તદ સત શું છે? એ સતનું સ્વરૂપ સ્પષ્ટ કરો. સતનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું કે જે સર્વમાં રહે છે, જેનો વ્યભિચાર નથી થતો. તો એ વિશેષ રૂપથી પ્રશ્નપૂર્વક પૂછે છે. યદ સદ એવ સર્વદા ઇતિ જે કીધું, તદ પુનઃ કિમ, જે સતને ત્રણેયકાળમાં રહે છે એવું કહ્યું. સર્વદેશ, સર્વકાળ અને સર્વ વસ્તુની અંદર જે સત
વ્યાપ્ત છે, જે સર્વદા છે, એ તદ પુનઃ કિમ, એનું પુનઃ શું સ્વરૂપ છે? તો એ 16મા શ્લોકમાં ભગવાન બતાવી રહ્યા છે. આ 17મા શ્લોકમાં, જેનો આપણે ગઈકાલે ઉચ્ચારણ કરી ચૂક્યા, સંધિ વિગ્રહ પણ જાણી લીધો અને વાક્યક્રમમાં શ્લોકને ગોઠવી અને શ્લોકના વાક્યાર્થને પણ સામાન્ય રૂપથી આપણે સમજી ચૂક્યા. હવે સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર શ્લોકના પૂર્વાર્ધનું ભાષ્ય કરે છે. શ્લોકનો પૂર્વાર્ધ છે, અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં. અવિનાશી તદ્વિદ્ધિ, તદ તદ એટલે એને તો જાણ, તદને તો અવિનાશી વિદ્ધિ, અવિનાશી તો તદ વિદ્ધિ. અહીંયા તદ શબ્દ બ્રહ્મના સર્વનામ માટે નથી, પણ તદ શબ્દનો અર્થ છે તેના માટે. અવિનાશી તો તેને જાણ, યેન ઇદમ સર્વમ તતમ, જેના દ્વારા ઇદંકારાસ્પદ સંપૂર્ણ સંસાર જેનાથી વ્યાપ્ત છે એને હે અર્જુન તું સત જાણ, અવિનાશી જાણ, એને અવિનાશી જાણ. અવિનાશી એટલે શું? તો જો ભાષ્યમાં સ્પષ્ટ કર્યું, અવિનાશી ન વિનષ્ટુમ શીલમ અસ્ય ઇતિ અવિનાશી. એ અવિનાશી પદનો અર્થ છે. ન વિનષ્ટુમ શીલમ અસ્ય ઇતિ અવિનાશી, અર્થાત કે જેનો વિનષ્ટ, નાશ થવાનો સ્વભાવ નથી, જેનો ક્યારેય નાશ નથી થતો, એને અવિનાશી કહેવામાં આવે છે. એટલે હે અર્જુન, અવિનાશી તો એને તો અવિનાશી જાણ. વિદ્ધિ એટલે વિજાની, વિદ્ધિ પદનો અર્થ છે વિજાની, વિજાની એટલે જાણ. અવિનાશી તો એને જાણ. તો પૂછે કોને? તો કહ્યું યેન સર્વમિદં તતં, યેન જેના દ્વારા, સર્વમ ઇદમ, ઇદમ અને જગત, તતમ જેના દ્વારા સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, એને તું અવિનાશી જાણ. જેના દ્વારા ઇદમ સર્વમ જગત વ્યાપ્તમ, જેના દ્વારા આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, એને તું અવિનાશી જાણ. એ અવિનાશી છે. ઇદમ જગત યેન વ્યાપ્તમ, તતમ પદનો અર્થ છે વ્યાપ્તમ, જેના દ્વારા સંપૂર્ણ દૃશ્યમાન સંસાર વ્યાપ્ત છે. કોનાથી વ્યાપ્ત છે? તો યેન પદનો અર્થ કર્યો સદાખ્યેન બ્રહ્મણા, સદાખ્યેન બ્રહ્મણા, જેને 16મા શ્લોકમાં સત શબ્દથી જે કીધું એ બ્રહ્મ, સત શબ્દથી જેને પાછળના શ્લોકમાં કીધું. સત કોણ છે? બ્રહ્મ. સદ એવા નામથી પ્રસિદ્ધ બ્રહ્મણા ઇદમ જગત વ્યાપ્તમ. આ સંપૂર્ણ સંસાર કોનાથી વ્યાપ્ત છે? બ્રહ્મથી વ્યાપ્ત છે, પરમાત્માથી વ્યાપ્ત છે. એટલે સંપૂર્ણ સંસારની અંદર જે અસ્થિ, ભાતિ અને પ્રિય જે 3 રૂપ છે એ પરમાત્માના છે. નામ અને રૂપ એ જગતના છે. નામ અને રૂપ એ
જગતના છે. સંસારના સઘળા પદાર્થોમાં આપણને આ 5 વસ્તુ જોવા મળશે. અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામમ ચેત્યં પંચકમ આદ્યત્રયમ બ્રહ્મરૂપમ તતોદ્વયમ જગદ્રૂપમ. અસ્થિ ભાતિ પ્રિય નામ અને રૂપ, આ દરેક પદાર્થોમાં આ 5 વસ્તુ હોય છે. અસ્થિ એટલે છે, ભાતિ એટલે દેખાય છે, અને પ્રિય એટલે સારું લાગે છે. અને એ પદાર્થનું કોઈને કોઈ ઘટપટાદી નામ હોય છે, કંબુગ્રીવાદીમાં રૂપ હોય છે. આ 5 વસ્તુ દરેકમાં જે છે. આ ફૂલ છે તો આમાં 5 વસ્તુ રહેલી છે. અસ્થિ એટલે છે, ફૂલને આપણે શું કહીશું? છે. અહીં ફૂલ મૂકે તો કોઈ એમ કહી શકે? નથી એવું કહી શકે? છે પણ એ અસ્થિ. ભાતિ એટલે પ્રતીત થાય છે, દેખાય છે. પછી પ્રિય એટલે સારું લાગે છે. પછી ફૂલ એવું એનું નામ છે, પીળું એવું એનું રૂપ છે. 5 વસ્તુ એક વસ્તુમાં ઘટી ગઈ. તો 5 વસ્તુમાં અસ્થિ ભાતિ અને પ્રિય એ 3 પરમાત્માના રૂપ છે. ફૂલ એવું નામ અને આકાર એ ફૂલનો પોતાનો છે. તો નામ અને રૂપ છે ને એ મટી જાય છે, પણ અસ્થિ ભાતિ અને પ્રિય એ મટતું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, જે અસ્થિ ભાતિ અને પ્રિય રૂપ જે સર્વદા સદા પદાર્થોની અંદર છે એને તું બ્રહ્મ જાણ, અવિનાશી જાણ. એ અવિનાશી છે, એનો વિનાશ થતો નથી. નામ અને રૂપનો વિનાશ થઈ જાય છે, પણ અસ્થિ ભાતિ અને પ્રિયનો વિનાશ થતો નથી. તો સદાખ્યેન બ્રહ્મણા વ્યાપ્તમ, સદ એવા નામથી પ્રસિદ્ધ બ્રહ્મથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે. તો જગત છે ને એ પાછું 2 પ્રકારનું. જગતના 2 સ્વરૂપ, એક મૂર્ત અને એક અમૂર્ત. તો એમ થાય કે ચાલો મૂર્ત જગત છે એટલે કે પૃથ્વી, જળ, તેજ, એ મૂર્ત. મૂર્ત એટલે આંખો દ્વારા દેખાય, એને કહેવામાં આવે મૂર્ત. એટલે આકાર પ્રકાર વાળો. વાયુ અને આકાશ આ 2 અમૂર્ત છે, એનો કોઈ આકાર નથી. વાયુનો કોઈ આકાર, આકાશનો કોઈ આકાર, એટલે એને અમૂર્ત કહેવામાં આવે છે. તો જ્યારે એવું કહ્યું કે ઇદમ જગત એટલે આ સંપૂર્ણ સંસાર સત એવા નામથી પ્રસિદ્ધ બ્રહ્મ દ્વારા વ્યાપ્ત છે, તો પૃથ્વી, જળ અને તેજમાં જ એ વ્યાપ્ત છે કે વાયુ અને આકાશમાં એ વ્યાપ્ત છે? એવો પ્રશ્ન ઉભો થાય. પૃથ્વી, જળ અને તેજમાં ચાલો એ તો મૂર્ત છે, એમાં વ્યાપ્ત હોય, તો વાયુ અને આકાશમાં પણ? તો કે હા, જો ભાષ્યકારે લખ્યું સાકાશમ, બ્રહ્મણા પછી જ પદ છે સાકાશમ. સદાખ્યેન બ્રહ્મણા સાકાશમ. સાકાશમનો અર્થ છે આકાશ સહિત. આકાશ સહિત સંપૂર્ણ આ જે દૃશ્યમાન સંસાર છે એ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ સત એવા નામથી પ્રસિદ્ધ બ્રહ્મ દ્વારા વ્યાપ્ત છે. એટલે સંપૂર્ણ સંસાર છે એ બ્રહ્મથી વ્યાપ્ત છે. એટલે બ્રહ્મ સંપૂર્ણ સંસારની અંદર રહેલું છે. એના વગરનું કોઈ પદાર્થ ખાલી
નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ ઉપનિષદ મૂલક કહે છે. ઉપનિષદ મૂલક એટલે કે ઉપનિષદની આ વાત છે. તો ઉપનિષદમાં કઈ જગ્યાએ આ વાત કહી છે? તો ઈશાવાસ્ય ઉપનિષદમાં. ક્યાં? ઈશાવાસ્ય ઉપનિષદનો પહેલો શ્લોક છે, ઈશાવાસ્યમિદગું સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. આ જે શુક્લ યજુર્વેદ, કેવો યજુર્વેદ? શુક્લ યજુર્વેદ સંહિતાનો 40મા અધ્યાયને ઈશાવાસ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. એના પહેલા શ્લોકમાં કહ્યું કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદંકારાસ્પદ સંપૂર્ણ સંસાર છે એ ઈશાવાસ્યમ. ઈશા એટલે ઈશ્વરથી વ્યાપ્ત છે. યત્કિંચ જગત્યામ જગત એટલે કે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, આ પંચભૂતાત્મક સંપૂર્ણ સંસાર જે છે એ ઈશા એટલે આત્માથી વ્યાપ્ત છે. આત્મા એમાં વ્યાપ્ત છે એટલે જ એ પ્રતીત થાય છે, વ્યવહાર થાય છે. નહીં તો વ્યવહાર થાય એટલે સાકાશમ એવું શબ્દ પ્રયોગ કર્યો. હવે જ્યારે એવું કહ્યું કે આકાશ સહિત સંપૂર્ણ સંસારની અંદર સંપૂર્ણ સંસાર બ્રહ્મથી વ્યાપ્ત છે, તો એ દ્રષ્ટાંત પૂછે છે. કેવી રીતે? દ્રષ્ટાંત દ્વારા સમજાવો. સંપૂર્ણ સંસાર છે એ બ્રહ્મથી વ્યાપ્ત છે એવું કીધું, તો એને સમજવા માટે ભાષ્યકાર આગળ દ્રષ્ટાંત બતાવે. જો આગળ આકાશેનેવ ઘટાદયઃ, મૂળો પાઠ. આકાશેનેવ ઘટાદયઃ એ દ્રષ્ટાંત છે કે ઘટાદયઃ આકાશેન ઈવ. ઈવ એટલે જેમ. ઘટાદયઃ એટલે ઘટ વગેરે જે છે એ જેમ આકાશથી વ્યાપ્ત છે. ઘટાદયઃ આકાશથી. ઘટની અંદર આકાશ રહેલું છે કે નહીં? આકાશ, ઘટ જે છે એ આકાશથી વ્યાપ્ત છે. એમ આ જે દૃશ્યમાન આકાશ સહિત સંપૂર્ણ દૃશ્યમાન સંસાર પરમાત્માથી વ્યાપ્ત છે. જેવી રીતે વ્યવહારમાં ઘટ વગેરે છે એ આકાશથી વ્યાપ્ત છે, એમ સંપૂર્ણ સંસાર છે એ પરમાત્માથી વ્યાપ્ત છે. એટલે પરમાત્મા સર્વત્ર છે, એના વગર એક કણ પણ ખાલી નથી. તો આવો જે સદાખ્ય બ્રહ્મ જે સંપૂર્ણ સંસારમાં વ્યાપ્ત છે, હવે ઉત્તરાર્ધ જોઈએ. વિનાશમ અવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હતિ. એ ઉત્તરાર્ધ છે ને, એનું ભાષ્ય જુઓ. વિનાશમ અદર્શનમ અભાવમ. મળપાઠ. વિનાશમ અદર્શનમ અભાવમ. વિનાશમ છે ને એ મૂળ શ્લોકનો પદ છે. પછી અવ્યયસ્ય એ પણ મૂળ શ્લોકનો પદ છે. ન વેતિ ઉપચય અપચયો ન યાતિ ઇતિ અવ્યયમ તસ્ય અવ્યયસ્ય ન એતત સદાખ્યમ બ્રહ્મ સ્વેન રૂપેણ વેતિ વ્યભિચરતિ નિરવયવત્વાत् દેહાદિવત
ન અપી આત્મીયેન આત્મીય અભાવાત યથા દેવદત્ત ધનહાન્યા વેતિ ન તો એવમ બ્રહ્મ વેતિ. વિનાશમ અવ્યયસ્ય એ બે પદ શ્લોકનો છે ને, એનો અર્થ ભાષ્યકાર કરે છે. વિનાશમ અવ્યયસ્ય. હવે આ જે બ્રહ્મ તત્વ જેને પૂર્વાર્ધમાં અવિનાશી કહ્યું, અવિનાશી જેનાથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, એ અવિનાશી પરમાત્માનો વિનાશ કોઈ કરી શકે નહીં. વિનાશનો અર્થ છે અદર્શનમ, અભાવમ. વિનાશનો અર્થ છે અદર્શનમ. વિનાશમ અદર્શનમ. અભાવમ એટલે કે એ સત પરમાત્માનો કોઈ અભાવ કરી શકે નહીં. પાછળના શ્લોકમાં શું કહ્યું હતું? અસતનો ક્યાંય ભાવ નથી અને સતનો કંઈ અભાવ નથી, બધી જગ્યાએ ભાવ છે. સત અસતનો ક્યાંય ભાવ નહીં અને સતનો ક્યાંય અભાવ નહીં. એટલે આવું જે વ્યાપ્ત તત્વ છે, કોઈ એમ કે હું એનો અભાવ કરી નાખું, એને સમાપ્ત કરી દઉં, તો એ સંભવ નથી. આવા અવ્યય તત્વનો વિનાશ કોઈ કરી શકે નહીં. વિનાશનો અર્થ છે અદર્શનમ, અભાવમ. એનો કોઈ અભાવ કરી શકે નહીં, કારણ કે એ અવ્યય છે. શું છે? અવ્યયનો ક્યારેય વિનાશ થઈ શકે નહીં. એટલે અવ્યયસ્ય, આ અવ્યય છે એનો કોઈ વિનાશ ન કરી શકે. અવ્યય એટલે શું? અવ્યય પદનો અર્થ કરે છે જો, ન વેતિ તે અવ્યય, જેનો વ્યય ન થઈ શકે. વ્યય એટલે જે વપરાય નહીં. વ્યય છે એનો વ્યયનો અર્થ છે જે ઘટે નહીં, સમાપ્ત ન થાય, એને અવ્યય કહેવામાં આવે છે. બીજો અર્થ કરે છે ઉપચય અપચયૌ ન યાતિ. એ બીજો અવ્યય શબ્દનો અર્થ છે. ઉપચય અપચયૌ ન યાતિ એટલે કે જેનો ઉપચય ન થાય. ઉપચય એટલે વૃદ્ધિ, અપચય એટલે હ્રાસ. એટલે કે જેની વૃદ્ધિ ન થાય, જેનો હ્રાસ ન થાય, એને કહેવામાં આવે છે અવ્યય. તો પરમાત્મા વધતા નથી અને ઘટતા નથી. આપણો આત્મા જે છે ને, એ ક્યારેય વધતોય નથી અને ઘટતો નથી. વધવો ઘટવો જે છે એ સંસારનો સ્વભાવ છે, અને જે વધે ઘટે નહીં એને વિનાશી કહેવામાં આવે છે. અને જે ક્યારેય વધે નહીં, જ્યારે ઘટે નહીં, એને કહેવામાં આવે છે અવિનાશી, અવ્યય. જે વધે નહીં, જે ઘટે નહીં, એને અવ્યય કહેવામાં આવે છે. એટલે ઉપચય અપચયો ન યાતિ. ઉપચય એટલે વૃદ્ધિ, અપચય એટલે હ્રાસ ને જે પ્રાપ્ત ન થાય, એને કહેવામાં આવે છે અવ્યય. તો આ જે પ્રકૃત સત કે જેનાથી આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, એ અવ્યય છે. અને અવ્યય છે એટલે એનો વિનાશ કોઈ કરી શકે, એને કોઈ મારી શકે નહીં. તો અવ્યય શબ્દનો અર્થ કર્યો તસ્ય અવ્યયસ્ય. આવું જે અવ્યય તત્વ છે, તો સારું, ચાલો અવ્યય પદનો અર્થ તો કર્યો, પણ હવે જે બ્રહ્મની વાત કરી રહ્યા છીએ એ બ્રહ્મ શું અવ્યય છે? તો આગળ જો કહે છે કે ન એતદ સદાખ્યમ બ્રહ્મ સ્વેન રૂપેણ વેતિ. આ બ્રહ્મ જે સતની જે પ્રસંગની વાત ચાલી રહી છે, એ સદાખ્ય, સદ એવા નામથી પ્રસિદ્ધ પરમાત્મા જે છે એનો વ્યય થતો નથી. જો ન એતત સદાખ્યમ બ્રહ્મ સ્વેન રૂપેણ વેતિ વ્યભિચરતિ.
સદાખ્ય જે બ્રહ્મ છે, સદાખ્ય એટલે સદ એવા નામથી પ્રસિદ્ધ જે બ્રહ્મ છે, એ બ્રહ્મ સ્વેન રૂપેણ ન વ્યતિ, ક્યારેય એના સ્વરૂપથી એનો એ ન વ્યતિ એટલે વધતું ઘટતું નથી. બ્રહ્મ તત્વનો ક્યારેય વ્યય થતો નથી. ન વ્યતિ એટલે ન વ્યભિચરતી. સદાખ્યમ બ્રહ્મ સ્વેન રૂપેણ એતત સદાખ્યમ બ્રહ્મ સ્વેન રૂપેણ ન વેતી. ન વેતી એટલે ન વ્યભિચરતી. એનો વ્યભિચાર ક્યાંય થતો, એનો ક્યાંય અભાવ થતો નથી. કેમ વ્યય નહીં થવાનું કારણ શું? તો હેતુ બતાવ્યો નિરવયવત્વાદ. અવ્યય ન હોવાને કારણે, અવયવવાળું ન હોવાના કારણે. નિરવયવત્વાદ એટલે અવયવથી યુક્ત ન હોવાને કારણે. જે સંસારમાં જે સાવયવ પદાર્થ હોય છે ને, એનો જ નાશ થાય છે, એ જ વધે ઘટે. એક પદાર્થ હોય છે સાવયવ અને એક હોય છે નિરવયવ. નિરવયવ એટલે અવયવથી રહિત. નિરવયવ એટલે અવયવથી રહિત. જેવી રીતે આપણો આ દેહ છે, તેનો હાથ, પગ, પેટ, માથું એ વગેરે શું છે? બધા અવયવ છે. અવયવ એટલે ભાગ. અવયવ એટલે ભાગ. હવે જે અવયવ છે ને, ભાગ હોય અવયવ, તો એનો તો વ્યય થઈ જાય, એ સમાપ્ત થઈ જાય. પણ પરમાત્મા છે એ નિરવયવ છે. નિરવયવ એટલે કોઈ અંશથી રહિત, ભાગથી રહિત, અંગોથી રહિત. નિરવયવ નિરાકાશ, નિરાકાર છે. કેવા છે? નિરાકાર છે. નિરવયવ એટલે કોઈ આકાર પ્રકારથી, અંગથી રહિત છે. આકાર જેનો નથી, એટલે એનો નાશ થતો નથી. કાલે એક મહાત્માનો વિડીયો સાંભળવા મળ્યો. એમાં એની માન્યતા છે, એ કહે છે કે અમારા ભગવાનના શરણમાં એક ભાઈ આવ્યો કે જે પરમાત્માને નિરાકાર માનતો હતો. એટલે અમારા ભગવાને એનો ઇનકાર કરી દીધો કે જા તારું કલ્યાણ નહીં થાય. પેલો કે નહીં, પણ મારું કલ્યાણ તમે કરો છો. તો કે નહીં, તારું કલ્યાણ નહીં થાય. કેમ? તો કે તું પરમાત્માની નિરાકાર માને છે. વિચાર કરો. એમ કે પરમાત્માની નિરાકાર તું માને છે એટલે હું તારું કલ્યાણ નહીં કરું. એ તથાકથિત ભગવાન એ પેલાને એવું કહે છે. તો પછી નિરાકાર માનવા વાળો એ એક જ વ્યક્તિ છે સંસારમાં? તો આ ગીતાનો ઉપદેશ જેણે આપ્યો એ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. હવે એ પાછું એવું કહે છે કે ભગવાનની નિરાકાર માનવા એ બહુ મોટું પાપ છે. તું પાપી છો એટલે તારું કલ્યાણ નહીં થાય. તું ભગવાનને નિરાકાર માને છે. હવે વિચાર કરો. આવી અશાસ્ત્રીય, મનુષ્ય સ્વબુદ્ધિ પરિકલ્પિત, પ્રમાણહીન, તર્કહીન, અન્યાય સંગત, ન્યાય સંગત નહીં કીધું, અન્યાય સંગત વાતો સંસારમાં આવા લોકો ફેલાવે છે. અને આવા લોકોના કારણે સનાતન ધર્મના જે લાભ છે એનાથી લોકોને વંચિત કરી નાખે છે. આવા લોકો સંસારમાં આવી પરંપરાઓના, આવા સંગઠનો, આવા સંપ્રદાયો બહુ ચાલે છે કે જ્યાં શાસ્ત્રનો કોઈ આધાર જ નથી. પોતાની ઘડેલી વાત જ લોકોને સમજાવવાની છે. હવે નિરાકાર ભગવાનને માનવા એ પાપ હોય તો સૌથી મોટા પાપી તો ભગવાન શ્રી કૃષ્ણ કહેવાશે.
સૌથી મોટા કોણ પાપી ગણાય છે? અને જે માને છે તો પોતે કલ્પના થોડી કરી ભગવાન નિરાકાર છે, પ્રમાણથી વાત છે. ભગવાન છે એ પ્રમાણથી છે. ભગવાને કહ્યું કે અવ્યયસ્ય વિનાશમ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. હવે જે એમ કહે છે ભગવાન સાકાર છે, સાકાર એટલે સાવયવ, અને સાવયવ એનો નાશ જ થઈ જાય છે, એ હંમેશા રહેતો. જે આકારવાન એ પદાર્થ અવિનાશ, બધા વિનાશી છે. તો પછી જેમ કે ભગવાન સાકાર છે તો ભગવાન સાકાર ભગવાન કોઈ હંમેશા રહે છે. જે ભગવાન દેહ ધારણ કરે છે એ આવિર્ભાવ અને એનો તિરોભાવ થાય જ છે. એટલે સંસારમાં આવું ચાલે છે. તો અવ્યયસ્ય એટલે કે નિરવયવ હોવાને કારણે આ જે સદ એવા નામથી પ્રસિદ્ધ બ્રહ્મ છે એ સ્વરૂપથી એનો વ્યભિચાર થતો નથી. નિરવયવત્વાદ દ્રષ્ટાંત બતાવ્યું આગળ જો, દેહાદિવત. મળો પાઠ? દેહાદિવત એ દૃષ્ટાંત છે. પણ આ દ્રષ્ટાંત છે ને એ વ્યતિરેકી દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત બે પ્રકારના હોય, અન્વયી અને વ્યતિરેકી. અન્વયી એટલે સવળું અને વ્યતિરેકી એટલે અવળું. જેવી રીતે દેહાદિવત, દેહાદિ કેવા છે? આપણો દેહ કેવો છે? સાવયવ છે. કેવો છે? સાવયવ છે. સાવયવ એટલે આકાર પ્રકાર વાળો હોય એને સાવયવ કહેવામાં આવે છે. અવયવ એટલે અંગો. સાવયવ એટલે અંગોથી યુક્ત. આપણો આ દેહ છે ને એ અંગો બધા મળી અને એક અંગી બને છે. હાથ, પગ, મસ્તક, પેટ, છાતી વગેરે એ બધા શું છે? અંગો. એ બધા અંગો મળી અને એક દેહ બને તો એ દેહને સાવયવ કહેવામાં આવે છે. અવયવથી યુક્ત, અવયવ સહિત હોય એને કહેવામાં આવે સાવયવ. તો સાવયવ દેહ છે એ વિનાશી છે કે અવિનાશી? એનો તો વિનાશ થઈ જાય છે. તો સંસારમાં યાવત સાવયવ પદાર્થ છે એનો નાશ થઈ જાય છે. જેટલા સાવયવ પદાર્થ છે બધાનો નાશ થઈ જાય છે. એટલે જેમ દેહાદિ સાવયવનો નાશ થાય છે તો પરમાત્મા નિરવયવ છે એટલે એનો નાશ થતો નથી. સદાખ્ય બ્રહ્મ અવ્યય છે. અવ્યય એટલે જેનો વ્યભિચાર થતો નથી, નિરવયવ છે એટલે એનો નાશ થતો નથી. દેહાદિવત નાપી આત્મીયેન આત્મીય અભાવાત. તો ચાલો, સ્વરૂપથી પરમાત્મા નિરવયવ છે એટલે જેમ દેહાદિનો નાશ થાય છે સાવયવ હોવાને કારણે, એમ પરમાત્મા નિરવયવ હોવાને એનો વ્યય થતો નથી, નાશ થતો નથી. તો પછી આત્મીયેન નાશ થતો હશે? આત્મીયેન નાશ થતો હશે? તો કહ્યું કે નહીં. નાપી આત્મીયેન, આત્મીય રૂપથી પણ એનો નાશ નથી થતો. કેમ? આત્મીય અભાવાત, એનું કોઈ આત્મીય નથી. કેવી રીતે? દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. દ્રષ્ટાંત શું છે? યથા દેવદત્તો ધનહાન્યા વ્યેતિ ન તો એવમ બ્રહ્મ વ્યેતિ. જો આત્મી એટલે પોતાનું, આત્મી એટલે પોતાનું. જેમ દેવદત્ત નામનો વ્યક્તિ છે, બહુ ધનવાન છે, શરીરથી સ્વસ્થ છે, પણ ધન સમાપ્ત થઈ ગયું તો દેવદત્ત પોતાનું શું માને છે? અરે હું સમાપ્ત થઈ ગયો. ધનના નાશથી ધનવાન વ્યક્તિ શું માને છે? અરે હું તો ખતમ થઈ ગયો.
તો શરીરથી મર્યો નથી, એ તો જીવે છે. જે દેવાળું કાઢતો હોય એ વ્યક્તિ મરી થોડો જાય છે. પણ ધન સમાપ્ત થઈ ગયું, ધનહાનિ થઈ, તો દેવદત્ત પણ શું માને છે કે હું મરી ગયો, એવું કહે છે ને. અરે હું તો હાવ પતી ગયો. અને લોકો એમ કહે ભાઈ એ તો પતી ગયેલો છે, એમાં કાંઈ છે નહીં. યદ્યપિ એ જીવતો છે, પણ એનું ધન, આત્મીય ધન સમાપ્ત થઈ ગયું તો એ વ્યક્તિને સમાપ્ત માનવામાં આવે છે. એમ પરમાત્મા જે છે એ પણ એનું કોઈ આત્મીય નથી. એટલે આત્મીયત્વના અભાવને કારણે એનું કોઈ બીજો પદાર્થ, જેમ દેવદત્ત ધનથી સમાપ્ત થઈ જાય છે, એમ નતું એવમ બ્રહ્મ વેતી, બ્રહ્મનો એવી રીતે પણ નાશ થતો નથી. કારણ કે બ્રહ્મથી બીજો કોઈ પદાર્થ સંસારમાં છે જ નહીં. એટલે કારણ કે આત્મા અસંગ છે, એટલે એનો બીજાની સાથે સંગ સંભવ નથી. દેવદત્તનો ધનની સાથે સંગ સંબંધ સંભવ છે. દેવદત્તનો ધનની સાથે આ ધન મારું છે, આ ધન મારું છે, હું ધનવાન છું, તો ધનીનો ધનની સાથે સંબંધ છે. હવે આત્મા છે તો અસંગ છે, એટલે એનો કોઈની સાથે સંગ સંભવતો નથી. આત્મા કેવો છે? અસંગ છે. એટલે અસંગ આત્માનો અન્ય બીજાની સાથે સંબંધ કેવી રીતે સંભવ છે? બીજાની સાથે સંબંધ સંભવ નથી. એટલે કે એના કારણે કે એ જબ બીજાને, એ આત્મા અસંગ છે એટલે અન્યની સાથેનો સંબંધ જ નથી થતો. અન્ય આત્માની સાથે સંબંધ થતો હોત તો કહેવાત કે આ મારો આત્મીય છે, આ મારો આત્મીય છે. અન્ય આત્માનો આત્મીય સંભવ બની શકે, પણ એ સંભવ નથી. એમાં પણ આ વ્યતિરેક દ્રષ્ટાંત, જેમ યથા દેવદત્ત ધનહાનિ થતાં એનો વ્યય થઈ જાય છે, એમ આત્મા જે છે અસંગ છે, એટલે એનું કોઈ આત્મીય નથી. એટલે આત્મીય એટલે કહ્યું કે ન આત્મીય નપી ન વેતી, વ્યય થતો નથી. કારણ કે એનું કોઈ આત્મીય છે ને. આત્મીય હોય ને એમાં મમતા હોય, આ મારું છે. જેમ ધન છે, એ દેવદત્ત એમ કે આ ધન મારું છે, એટલે મમતા હોય કે આ મારું છે. તો દેવદત્ત જે છે એ ધનને પોતાનું માને છે, એટલે ધન સમાપ્ત થઈ જતા દેવદત્ત પોતાને સમાપ્ત માને છે. હવે સંસારમાં ઘણા બધા લોકો હોય કે જે દિવાળું કાઢે તો બધાને દુઃખ થાય છે, કારણ કે એનું ધન સમાપ્ત થઈ ગયું, મારું ક્યાં થયું છે એમ માને કે નહીં. એમ પરમાત્મા સજ્જનો જે છે એ અસંગ હોવાને કારણે એનો કોઈની સાથે સંબંધ થતો નથી કે જેનો કોઈ આત્મીય હોય. એટલે બંને પ્રકારથી પરમાત્મા છે એ અવ્યય છે એ સ્પષ્ટ કર્યું. આગળ ચોથું ચરણમાં જે છે એટલે ભગવાન કહે છે કે અતઃ અવ્યયસ્ય, એટલે પરમાત્મા જે છે એ શું થયા? અવ્યય, સ્પષ્ટ અવ્યય સાબિત થયા. અતઃ અવ્યયસ્ય અસ્ય, એટલે આવો જે આ અસ્ય એ મૂળ શ્લોકનું પદ છે. અવ્યય હોવાને કારણે બ્રહ્મણ વિનાશમ, બ્રહ્મનો વિનાશ ન કશ્ચિત કર્તુમ અર્હતિ. કશ્ચિત એટલે કોઈ પણ આનો વિનાશ કરી શકે નહીં. કોઈનાથી બ્રહ્મનો વિનાશ સંભવ નથી.
ન કશ્ચિદ આત્માનં વિનાશયિતુમ શક્નોતિ ઈશ્વરોપી. બોલો, એ જે ચતુર્થ ચરણનો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે ન કશ્ચિદ આત્માનં વિનાશયિતુમ શક્નોતિ, કોઈ પણ આત્માનો વિનાશ કરી શકે નહીં. તો તમે કહેશો કે ઈશ્વર કરી શકે? તો કે ઈશ્વરોપી ન શક્નોતિ, ન વિનાશયિતુમ શક્નોતિ. ઈશ્વર પણ આત્માનો નાશ કરી શકે નહીં, કારણ કે ઈશ્વરનું પોતાનું સ્વરૂપ છે, પોતે પોતાનો નાશ કરી શકે. આત્મા જે એ ઈશ્વર તે કોઈ આત્માથી જુદો તો છે, એટલે આત્માનો વિનાશ ઈશ્વરથી પણ સંભવ નથી. તો કહ્યું કે આત્મા કોણ છે? તો આત્મા હિ બ્રહ્મ. આત્મા એ જ શું છે? બ્રહ્મ છે. એટલે સ્વાત્મની જ ક્રિયા વિરોધ. ઈશ્વર આત્માનો નાશ કરવા જાય તો સ્વાત્માની અંદર ક્રિયા સંભવ નથી. એક જ વ્યક્તિ કર્તા અને એક જ વ્યક્તિ કર્મ બની શકે નહીં. કર્તા અને કર્મ બેવું જુદા હોય છે. એટલે સ્વાત્મની ચ ક્રિયા વિરોધા, પોતાની અંદર ક્રિયા સંભવ નથી. એટલે આત્મતત્વ જે છે એ અવિનાશી છે, અવ્યય છે. એટલે જેને 16મા શ્લોકમાં સત શબ્દથી કહ્યું તો એની વાત કરી કે આનો વિનાશ સંભવ નથી. સંપૂર્ણ સંસારની અંદર એ વ્યાપ્ત છે, અને આવું વ્યાપ્ત બ્રહ્મતત્વ છે, એનો વિનાશ, અવ્યય બ્રહ્મતત્વનો વિનાશ કોઈ કરી શકે નહીં. એટલે હે અર્જુન, તારે ગભરાવાની જરૂર નથી. એ પ્રસંગોપાતી વાત એ થઈ. આ રીતે સજ્જન આપણે 17મા શ્લોકનો ભાષ્ય સહિત આપણે વિચાર કરી ચૂક્યા. ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ